પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને આહ્વાન કરતા દિલેશભાઈ રાઠવા। પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કરતા દિલેશભાઈ રાઠવા। રાસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળ પણ હાંકી શકાય છે। દિલેશભાઈ રાઠવા ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરી બમણી આવક ઊભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। આવા જ એક ખેડૂત છે ક્વાંટ તાલુકાના ગુગલિયા ગામના દિલેશભાઈ રાઠવા। દિલેશભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું, મારો છોકરો ધોરણ 10માં પાસ થતાં તેને મોબાઈલ અપાવ્યો અને મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી ખેતીલક્ષી વિડીયો જોતો હતો। તેમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી। એક પછી એક વિડીયો જોતા મને વિડીયો જોવામાં રસ પડવા લાગ્યો। 2019માં વિડીયો જોતા જોતા પ્રાકૃતિક કૃષિ કરવાનું નક્કી કર્યું। 2019થી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી। જેમ જેમ નોલેજ વધતું ગયું તેમ તેમ પ્રાકૃતિક કૃષિના આયામો બનવાનું શરૂ કર્યું। ગાય આધારિત ખેતીની શરૂઆત કર્યા બાદ આત્મા પ્રોજેક્ટનો સંપર્ક થયો। આત્મા પ્રોજેક્ટમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી મારા નોલેજમાં વધારો થયો। આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મ માટે 13,500 અને ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે 10,800 રૂપિયાની સહાય મળે છે। આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ મારા ખેતરમાં સોયાબીન, ડાંગર, તુવેર, મકાઈ, કઠોળ પાક પકવું છું। હાલમાં મારા ખેતરમાં 1 એકરમાં મકાઈ અને 1 એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું। પ્રાકૃતિક કૃષિના આયામની વાત કરતા દિલેશભાઈ જણાવે છે, શરૂઆતમાં જમીનમાં ધન જીવામૃત આપવાનું છે, ત્યારે બાદ પાકમાં જીવાત હોય તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને વધુ જીવાત માટે અગ્નિ અસ્ત્રનો છંટકાવ કરું છું। જમીનને ફળદ્રુપ બનાવવા પિયત સ્વરૂપમાં જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવું છું। જે તે સમયે રાસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી ખેડ પણ થતી ન હતી। અત્યારે મારી જમીનમાં હળ હાંકવું હોય તો પણ હાંકી શકાય છે। એટલો સુધારો પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં આવ્યો છે। પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરતા દિલેશભાઈ જણાવ્યું, ગત વર્ષે મને 1 લાખ ઉપર આવક થઈ, જેમાં ખર્ચ નહિવત થયો, જ્યારે રાસાયણિકમાં 1 લાખની આવકની સામે 35,000 થી 40,000નો ખર્ચ થઈ જતો હતો, ત્યારે પ્રાકૃતિક કૃષિમાં 5,000 થી 6,000 ખર્ચમાં પૂરું થઈ ગયું છે। ગત વર્ષે પાકમાં કપાસ, સોયાબીન અને શિયાળુ મકાઈ કરી હતી। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સંદેશ આપતા દિલેશભાઈએ જણાવ્યું, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ। આપણી જમીન બચશે તો આપણું જીવન ભવિષ્ય બચશે। આજે દિન પ્રતિદિન અનેક ગંભીર બીમારીઓ થાય છે, ત્યારે તેનાથી બચવા આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ। પોતાના જીવનમાં સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કર્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ રાઠવા દિલેશભાઈ વેસ્તાભાઈ, ગામ ગુંગલિયા, તાલુકો કવાંટ અને જિલ્લો છોટાઉદેપુર। મેં મારા છોકરાને મોબાઈલ લઈ આપ્યો અને મોબાઈલ જોતા જોતામાં એક મને ખેતીલક્ષી વિડીયા મગજમાં આવ્યા અને મેં જોવાનું શરૂ કર્યું। એટલે ખૂબ જ લાગણીથી કે ગાય આધારિત ખેતી કેવી રીતે થાય, તો કે યુટ્યુબના માધ્યમથી મેં તમામ માહિતી લીધી અને મેં આજે 2019થી મેં આ ખેતી ચાલુ કરી। એટલે પછી આગળ મારી નોલેજ વધતી ગઈ। યુટ્યુબમાં જોઉં એ રીતે મેં ચાલુ કરી દવા બનાવવાની, જીવામૃત બનાવવાનું। એટલે શરૂઆતમાં આજે મને આ હાલમાં મકાઈ છે, આ કપાસ છે, એ બધું સારું જ છે મારા માટે કહેવાય એમ। પછી ધીમે ધીમે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો। પછી તેમાંથી અમને માર્ગદર્શન મળતું ગયું અને સપોર્ટ મળતો ગયો। એટલે અમને દર વર્ષે જે મોડેલ ફાર્મ તરીકેની એક 13,500 રૂપિયાની સહાય પણ મળે છે। પછી એમાં જે ગાય રાખીએ છીએ તો ગાય માટેનો નિભાવ ખર્ચ પણ અમને 10,800 રૂપિયા દર વર્ષે મળે છે। હાલની અંદર મારા ખેતરની અંદર મેં